તો આજના આ રિવિઝન સત્રનો વિષય છે પ્રાણીઓમાં પોષણ. આપણે એકદમ પરીક્ષાલક્ષી અભિગમ સાથે દરેક મુદ્દાને ક્રમશઃ અને સંપૂર્ણ રીતે આવરી લઈશું. સૌ ધ્યાન કેન્દ્રિત કરશો. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગ 2.1થી ખોરાક ગ્રહણ કરવાની જુદી જુદી પદ્ધતિઓ. જુઓ, પ્રથમ મુદ્દો. જુદા જુદા પ્રાણીઓમાં ખોરાક ગ્રહણ કરવાની રીતો એ જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે. આ એક અનુકૂલનનું ઉત્તમ ઉદાહરણ છે. દરેક જીવ એ પોતાના પર્યાવરણ અને ખોરાકની ઉપલબ્ધતા પ્રમાણે વિશિષ્ટ મુખાંગો અને પદ્ધતિઓ વિકસાવે છે. જેમ કે કોઈ ચૂસવા માટે, કોઈ ગળવા માટે, તો કોઈ વળી ગાળીને ખાવા માટે. હવે કોષ્ટક 2.1 પર ધ્યાન આપો. આપણે ખોરાક ગ્રહણની વિવિધ પદ્ધતિઓનું વિશ્લેષણ કરીશું. હું દરેક પંક્તિ વાંચી રહ્યો છું, બરાબર ધ્યાનથી સાંભળો. પંક્તિ 1. પ્રાણીનું નામ છે ગોકળગાય. ખોરાકનો પ્રકાર છે પાંદડા અને જીવજંતુ. અને ગ્રહણ કરવાની પદ્ધતિ છે ચાવીને. પંક્તિ 2. પ્રાણીનું નામ કીડી. ખોરાકનો પ્રકાર ગળ્યા પદાર્થો, ખોરાકના કણ. ગ્રહણ કરવાની પદ્ધતિ ચાવીને. પંક્તિ 3. પ્રાણીનું નામ સમડી. ખોરાકનો પ્રકાર માંસ. અને પદ્ધતિ છે પકડીને અને ગળીને. પંક્તિ 4. પ્રાણીનું નામ હમિંગબર્ડ. ખોરાકનો પ્રકાર છે ફૂલોનો રસ. ગ્રહણ કરવાની પદ્ધતિ ચૂસીને. પંક્તિ 5. જૂ. ખોરાકનો પ્રકાર છે રુધિર. પદ્ધતિ ચૂસીને. પંક્તિ 6. મચ્છર. ખોરાકનો પ્રકાર રુધિર અને ગ્રહણ કરવાની પદ્ધતિ પણ ચૂસીને. પંક્તિ 7. પતંગિયું. ખોરાકનો પ્રકાર છે ફૂલોનો રસ. પદ્ધતિ છે નળી જેવા મુખાંગો દ્વારા ચૂસીને. અને પંક્તિ 8. માખી. ખોરાકનો પ્રકાર છે ગળ્યા અને ગંદા પદાર્થો. ગ્રહણ કરવાની પદ્ધતિ ચૂસીને. અહીં ખૂબ જ વિશિષ્ટ ઉદાહરણ છે તારા માછલીનું. જુઓ, તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી ઢંકાયેલા પ્રાણીઓને આરોગે છે. હવે એ કરે છે શું? તો પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાનો જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢે છે અને એ નરમ પ્રાણીને ખાય છે. પછી એ જઠર શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે. ખરેખર આ એક અત્યંત વિશિષ્ટ ભક્ષણ પદ્ધતિ છે. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા બીજા અને અત્યંત મહત્વપૂર્ણ વિભાગ તરફ. વિભાગ 2.2 મનુષ્યમાં પાચન. તો મનુષ્યના પાચનતંત્રની એક રૂપરેખા સમજી લઈએ. આપણે બધા જાણીએ છીએ કે ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય છે, પછી એનું પાચન થાય છે અને એનો વપરાશ થાય છે. અને જે અપાચિત ખોરાક છે એ મળમાં રૂપાંતરિત થાય છે. આ જે આખું તંત્ર છે એ પાચનનળી અને સહાયક પાચક ગ્રંથિઓથી બનેલું છે, જે અહીં આકૃતિ 2.2માં સ્પષ્ટપણે દર્શાવેલ છે. જો ખોરાક જે એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે તેને પાચન નળી કહેવાય છે. અને એના ભાગોનો જે ક્રમ છે એ આ મુજબ છે. યાદ રાખજો, આ ક્રમ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તો સૌથી પહેલા 1. મુખગુહા, 2. અન્નનળી, 3. જઠર, 4. નાનું આંતરડું, 5. મોટું આંતરડું અને છેલ્લે 6. મળાશય અને મળદ્વાર. આ ક્રમમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. ચાલો તો પાચનનળીના પ્રથમ તબક્કાથી શરૂઆત કરીએ. મુખ અને મુખગુહા. અને અહીં એક મહત્વની વ્યાખ્યા આવે છે, એને નોંધી લેશો. અંતઃગ્રહણ. તો ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. આ પાચનનો સૌથી પહેલો અને અનિવાર્ય તબક્કો છે. હવે વાત કરીએ દાંતની. મનુષ્યના જીવનકાળમાં દાંતના 2 સમૂહ વિકસે છે. જે પ્રથમ સમૂહ છે એ છે દૂધિયા દાંત. એ શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને સામાન્ય રીતે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. ત્યાર પછી આવે છે દ્વિતીય સમૂહ, એટલે કે કાયમી દાંત, જે એમનું સ્થાન લે છે અને પછી જીવનભર રહે છે. તો દાંતના પ્રકાર અને એમના કાર્યો આ કોષ્ટકમાં દર્શાવ્યા છે. બરાબર ધ્યાન આપજો. પ્રથમ પંક્તિ છે કાર્ય છે કાપવા અને બચકું ભરવા માટે. આ માટે કયા દાંત? તો છે છેદક દાંત. બીજી પંક્તિ કાર્ય છે ચીરવા અને ફાડવા માટે. દાંતનો પ્રકાર છે રાક્ષી દાંત. અને ત્રીજી પંક્તિ છે કાર્ય છે ચાવવા અને ભરડવા માટે. આ માટે કયા દાંત છે? અગ્રદાઢ અને દાઢ. એટલે આ દરેક દાંતનું કાર્ય વિશિષ્ટ છે
અને યાંત્રિક પાચન માટે ખૂબ જ આવશ્યક છે. હવે આપણું મોં લાળ ગ્રંથિ ધરાવે છે, જેમાંથી લાળ ઝરે છે. અને આ લાળ શું કરે છે? લાળ એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતરણ કરે છે. યાદ રાખજો, આ જ રાસાયણિક પાચનની શરૂઆત છે. કારણ કે લાળમાં એમાઇલેઝ નામનો એક ઉત્સેચક હોય છે, જે સ્ટાર્ચ જેવા જટિલ કાર્બોદિતને તોડીને માલ્ટોઝ જેવી સરળ શર્કરામાં ફેરવે છે. આથી જ કહેવાય છે કે પાચનની શરૂઆત મુખથી જ થાય છે. મુખ ગુહા પછી હવે આગળનો તબક્કો છે અન્નનળી અને જઠર. તો જે ગળેલો ખોરાક છે એ અન્નનળીમાં થઈને આગળ વધે છે. અહીં આકૃતિ 2.7માં સ્પષ્ટ જોઈ શકાય છે કે ખોરાક અન્નનળીની દિવાલના હલનચલનને કારણે જ આગળ વધે છે. આ જે હલનચલન છે ને એ સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક સતત નીચેની દિશામાં ધકેલાય છે. યાદ રાખજો, આ હલનચલન અનૈચ્છિક છે અને પાચન માર્ગના સ્નાયુઓના લયબદ્ધ સંકોચનને કારણે થાય છે. આ પ્રક્રિયાને પેરિસ્ટાલ્સિસ કહે છે. હવે જઠરની અંદરની દિવાલ કુલ 3 પદાર્થોનો સ્ત્રાવ કરે છે. એક પછી એક સમજીએ. પ્રથમ છે શ્લેષ્મ. એનું કાર્ય છે જઠરની અંદરની દિવાલને રક્ષણ આપવાનું. દ્વિતીય, હાઇડ્રોક્લોરિક એસિડ. આ બેક્ટેરિયાનો નાશ કરે છે અને પાચક રસોને કાર્ય કરવા માટે એસિડિક માધ્યમ પૂરું પાડે છે. અને તૃતીય છે પાચક રસો, જે પ્રોટીનને તોડીને એનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. ધ્યાનમાં રાખજો કે આ ત્રણેય સ્ત્રાવોનું સંતુલન જઠરના યોગ્ય કાર્ય માટે અત્યંત અનિવાર્ય છે. ચાલો, હવે આપણે પાચન માર્ગના એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ પર આવીએ છીએ, નાનું આંતરડું અને મોટું આંતરડું. તો નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને લગભગ 7.5 મીટર લાંબુ છે. તે યકૃત અને સ્વાદુપિંડમાંથી આવતા સ્ત્રાવો મેળવે છે. એની આટલી બધી લંબાઈ અને ગૂંચળામય રચના પાચન અને શોષણ માટે વધુમાં વધુ સપાટી અને સમય પૂરો પાડવા માટે જ હોય છે. હવે નાના આંતરડાની દિવાલમાં આવેલા રસાંકુરો એટલે કે વિલી એ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે અને આ જ પ્રક્રિયાને અભિશોષણ એટલે કે એબ્ઝોર્પ્શન કહે છે. દરેક રસાંકુર રુધિર કેશિકાઓના જાળાથી ભરપૂર હોય છે, જે પચેલા પોષક તત્વોને સીધા જ રુધિરમાં ભળવા દે છે. ચાલો, હવે એક વિશિષ્ટ કેસનો અભ્યાસ કરીએ. આપણો વિભાગ છે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. તો ગાય, ભેંસ જેવા જે ઘાસ ખાનારા પ્રાણીઓ છે એ ખૂબ ઝડપથી ઘાસ ગળી જાય છે અને તેને આમાશય એટલે કે રૂમેન નામના જઠરના એક ખાસ ભાગમાં સંગ્રહે છે. અહીં ખોરાક અર્ધપાચિત થાય છે અને આ અર્ધપાચિત ખોરાકને વાગોળ એટલે કે કળ કહે છે. હવે આની સાથે જોડાયેલી વ્યાખ્યા સમજીએ. વાગોળવું એટલે કે રૂમિનેશન. તો અર્ધપાચિત ખોરાક એટલે કે કળ એ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે. અહીં એક મહત્વનો મુદ્દો એ પણ છે કે ઘાસમાં સેલ્યુલોઝ હોય છે, જેનું પાચન કરવા માટે આ વાગોળનાર પ્રાણીઓના આમાશયમાં વિશિષ્ટ બેક્ટેરિયા આવેલા હોય છે. આ બેક્ટેરિયા મનુષ્યમાં નથી હોતા. હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, અને ત્યારબાદ સારાંશ. તો અમીબામાં પાચનના તબક્કા ક્રમશઃ સમજીએ. પગલું 1, તે ખોટા પગ, જેને આપણે સ્યુડોપોડિયા કહીએ છીએ, એના વડે ખોરાક પકડે છે. પગલું 2, આ ખોરાક તેની અન્નધાનીમાં ફસાય છે. પગલું 3, પછી પાચક રસો અન્નધાનીમાં પ્રવેશે છે અને ખોરાકનું જટિલ ઘટકોમાંથી સરળ ઘટકોમાં પાચન કરે છે. અને છેલ્લું પગલું 4, જે અપાચિત ખોરાક છે એ રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. અને હવે આ રિવિઝનના અંતે આ પ્રકરણના મુખ્ય પારિભાષિક શબ્દોનું પુનરાવર્તન કરવું અનિવાર્ય છે. હું દરેક ગુજરાતી શબ્દ અને તેનો અંગ્રેજી પર્યાય વાંચીશ. બરાબર ધ્યાનથી સાંભળો અને યાદ રાખો. અભિશોષણ, એબ્ઝોર્પ્શન. એમિનો એસિડ. અમીબા, એમીબા. સ્વાંગીકરણ, અસિમિલેશન. પિત્ત, બાઇલ. મુખગુહા, બક્કલ કેવિટી. રાક્ષી, કેનાઇન. સેલ્યુલોઝ. પાચન, ડાયજેશન. મળોત્સર્જન, ઇજેશન. ફેટી એસિડ.
અન્નધાની, ફૂડ વેક્યુઓલ, પિત્તાશય, ગોલ બ્લેડર, ગ્લિસરોલ, ગ્લિસરોલ, છેદક, ઇન્સાઇઝર, અંતઃગ્રહણ, ઇન્જેક્શન, યકૃત, લિવર, દુધિયાદાંત, મિલ્ક ટીથ, દાઢ, મોલર, કાયમી દાંત, પર્મનન્ટ ટીથ, અન્નનળી, ઓસોફેજસ, સ્વાદુપિંડ, પેનક્રિયાઝ, અગ્રદાઢ, પ્રીમોલર, ખોટા પગ, સ્યુડોપોડિયા, આમાશય, રૂમન, વાગોળનાર, રૂમિનેન્ટ, વાગોળવાની ક્રિયા, રૂમિનેશન, લાળગ્રંથિઓ, સેલિવરી ગ્લેન્ડ્સ, લાળ, સલાઇવા, રસાંકુરો, વિલાય. યાદ રાખજો, આ શબ્દોની સ્પષ્ટ સમજણ પરીક્ષામાં સફળતા માટે અત્યંત નિર્ણાયક છે. આ સાથે આપણું આ રિવિઝન સત્ર અહીં સમાપ્ત